મિત્રો આ કાર્યક્રમને આગળ ધપાવતા પહેલા આપણે એક ગંભીર ક્ષણ તરફ જવું છે। જ્ઞાન અને સન્માનના અવસરે આપણી વચ્ચે એવા કેટલાક વ્યક્તિત્વોની ખોટ વર્તાઈ રહી છે જેમણે સમાજ અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું। આજે આપણે આ મંચ પરથી તેમને ભીની આંખે યાદ કરવા માંગીએ છીએ। સૌ પ્રથમ તો વાગડ રાજપૂત સમાજના આગેવાન અને લોકસેવક એવા શ્રી અજીતસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર, જેઓ ધાણીધર તાલુકા પંચાયત સીટના સદસ્ય, કીડિયાનગર ગામના માજી સરપંચ અને પૂર્વ પ્લાસવા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે લોકસેવા કરી ચૂક્યા છે। તેમની વિદાયથી વાગડ રાજપૂત સમાજે એક મજબૂત આધાર સ્તંભ ગુમાવ્યો છે। સાથે જ ગાંધીધામ રાજપૂત સમાજના આગેવાન એવા મનસુખજી બાઉજી ભટ્ટી, જેમણે વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ અને બજરંગ દળના કર્મઠ કાર્યકર્તા તરીકે હિન્દુત્વ અને સમાજની સેવા કરી છે, જે સમાજ ક્યારે ભૂલી શકે નહીં। અને અત્યંત દુઃખ સાથે જણાવવું પડે છે કે અમારી શિક્ષણ સમિતિના સભ્ય અને અમારા પરમ મિત્ર શ્રી હસમુખજી બબાજી સોલંકી, તેમની દીકરી પણ હમણાં જ અવસાન પામી છે। એક પિતા અને પરિવાર માટે આનાથી મોટી બીજી કોઈ આફત ન હોઈ શકે। અમે મા ભગવતીને પ્રાર્થના કરીએ કે તેમના પરિવાર પર આવી પડેલી આ આફતને પરમાત્મા સહન કરવાની શક્તિ આપે। આ સિવાય સમાજના કોઈ પણ નાના મોટા અનામી વડીલો કે સ્વજનો આ સમય દરમિયાન જે વિદાય લીધી છે તે તમામ દિવગંત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે। અને હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભાઈઓ, બહેનો, માતાઓ અને વડીલોને વિનંતી કરીશ કે આ તમામ દિવગંત આત્માઓની શાંતિ માટે આપણે જ્યાં છીએ ત્યાં 2 મિનિટ ઊભા થઈએ અને તેમના માટે મૌન પાડીએ। તમામને વિનંતી કરીશ કે ઊભા થઈએ। 2 મિનિટ મૌન ધારણ કરજો। ઓમ શાંતિ શાંતિ શાંતિ। આપ સૌ બેસી શકો છો। હવે આગળનો કાર્યક્રમ જે